સગર્ભાવસ્થા એક એવો સંવેદનશીલ તબક્કો છે જેમાં દરેક માતા અને તેના સગા વાલાઓને એ ચિંતા રહેતી હોય છે કે ગર્ભસ્થ શિશુને કંઈક તકલીફ તો નહીં હોય ને. તો એ માટેની તપાસ આપ સૌ જાણો છો કે જેને કહેવાય એનોમલી સ્કેન, એટલે કે ખોળખાપણની સોનોગ્રાફી. તો આ એનોમલી સ્કેન 18 થી 22 અઠવાડિયા એટલે કે 4.5 થી 5 મહિનાની વચ્ચે કરવામાં આવે છે. આ એનોમલી સ્કેનમાં બાળકના શરીરના અંગોની ઝીણવટપૂર્વક તપાસ થતી હોય છે, જેમ કે મગજ, હૃદય, કિડની, મણકાના હાડકાં, હાથ અને પગ વગેરે. વળી બાળકની આજુબાજુ પાણી એટલે કે એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ જોવાતું હોય છે. વળી પ્લેસેન્ટા ની પોઝિશનની પણ તપાસ થતી હોય છે. દરેક ખોળખાપણ આ એનોમલી સ્કેનમાં પકડાઈ જાય એવું જરૂરી નથી હોતું. એનું કારણ એ હોય છે કે સોનોગ્રાફી કરતી વખતે બાળકની શું પોઝિશન છે તે, વળી માતા માં મેદસ્વીપણું હોય તો ચામડીની વધુ જાડાઈના લીધે મશીન પ્રોપર બાળકનું મૂલ્યાંકન ન કરી શકે, તો વળી એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ જો ઓછું હોય તો પણ બાળકના અંગો યોગ્ય રીતે જોઈ નથી શકાતા. એનોમલી સ્કેન સામાન્ય રીતે રેડિયોલોજિસ્ટ કે ફિટલ મેડિસિન એક્સપર્ટ્સ કરતા હોય છે. સામાન્ય રીતે એનોમલી સ્કેન એ 2D સોનોગ્રાફીથી કરવામાં આવતો હોય છે, પરંતુ જો ખર્ચાની બહુ ચિંતા ના હોય તો 3D 4D સોનોગ્રાફી પણ કરાવી શકાય. વળી એનોમલી સ્કેનમાં બાળકના હૃદયમાં કંઈક શંકાસ્પદ જણાય તો ફિટલ ઇકો કરાવી શકાય. જે સગર્ભા બહેનોની ઉંમર 30 થી વધુ હોય, જે બહેનોને અગાઉ ખોળખાપણવાળું બાળક જન્મેલું હોય, કે જે બહેનોને સગર્ભાવસ્થાની સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી હોય, તો તેવા કેસમાં ખોળખાપણની સોનોગ્રાફી 3D 4D જ કરાવી લેવી હિતાવહ છે. તમને પ્રશ્ન થશે કે ખોળખાપણની સોનોગ્રાફી કેમ 18 થી 22 અઠવાડિયામાં જ થાય? તો આ સમયગાળામાં બાળકના વિવિધ અંગોનો યોગ્ય વિકાસ થઈ ચૂકેલો છે. વળી એમનિયોટિક ફ્લુઇડનું યોગ્ય પ્રમાણ હોવાના લીધે બાળકના અંગો બેસ્ટ જોઈ શકાતા હોય છે. જ્યારે 22 અઠવાડિયાથી વધુ સમયની સગર્ભાવસ્થામાં ધીરે ધીરે એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ બાળકના વિકસતા શરીરની સરખામણીમાં ઓછું હોય છે, જેથી અમુક સ્ટ્રક્ચર સ્પષ્ટપણે જોઈ શકાતા નથી.